तो આપણે વર્ક એનર્જી પાવર થિયરીની રિવિઝન કરીએ. શું કરીએ? વર્ક એનર્જી પાવરની થિયરીનું રિવિઝન. ક્યાં ગયું? આવ્યું વર્ક એનર્જી પાવર. ચાલો હું તમને જે કહું બધું લખતા જજો સૂત્ર બધાય. ઓકે, ચાલો શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી થાય? કાર્યથી. ત્રણેય વસ્તુ છે વર્ક એનર્જી પાવર એટલે કાર્ય, ઉર્જા અને પાવર થશે. તો પહેલા કાર્ય, પછી ઉર્જા, પછી પાવર આવશે. ચાલો કાર્યનું સૂત્ર, મેઇન સૂત્ર શું આવે? W બરાબર F dot D. શું આવશે? F dot D બળ ગુણ્યા સ્થાનાંતર. શું છે? F dot D. આ મોટાભાગના દાખલામાં આપણે કાર્યમાં યુઝ કરીએ છીએ. કાર્યના પ્રકાર, કાર્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. કોના ઉપર આધાર રાખે? ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ એટલે શું થાય? cos θ થાય ને. શું થશે? FD cos θ. ચાલો ખૂણા ઉપર આધાર રાખે ને. cos θ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો θ નું મૂલ્ય 0 થી 90 વચ્ચે હોય તો કેવું હોય? cos θ 0 થી 90 વચ્ચે બોલો. cos θ 0 થી 90 વચ્ચે ધન હોય કે ઋણ હોય કે 0 હોય? નેગેટિવ. નેગેટિવ. પહેલા ચરણમાં નેગેટિવ આવે, ધન. પહેલા ચરણમાં પોઝિટિવ આવે ને, તો ધન આવશે. તો શું છે? cos θ નું મૂલ્ય એટલે cos θ. θ શું છે? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. શું છે? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો જો આ રીતનું હોય, જો પહેલી આકૃતિ તમને દર્શાવી છે. શું છે? આ ખૂણો છે એટલે 90 ડિગ્રી કરતા ઓછો હોય તો શું થાય? કાર્ય ધન મળે. પછી શું છે? 90 ડિગ્રી કરતા વધારે હોય કે બળ બીજી બાજુ લગતું હોય અને તમે સ્થાનાંતર બીજી બાજુ કરતા હોય. ફોર એક્ઝામ્પલ બ્રેક મારતા હોય, શું કરતા હોય? બ્રેક મારો તો શું થાય? બળ ક્યાં લાગતું હોય? પાછળ લાગતું હોય અને ગાડી ક્યાં જતી હોય? આગળ જતી હોય. તો ખૂણો કેટલો થાય? 180 નો થાય ને. તો એમાં કેવું કાર્ય મળશે? ઋણ મળશે. પછી 0 કાર્ય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય. તેના માટે બેસ્ટ ઉદાહરણ આપણે કયું ભણાવીએ છીએ વારા ઘડીએ? નિયમિત વર્તુળમય ગતિ. એમાં કયું લાગતું હોય? કેન્દ્રગામી બળ લાગતું હોય. તો એ ખાસ યાદ રાખવાનું, કેન્દ્રગામી બળ દ્વારા કાર્ય કેવું થાય? 0 થાય. કેવું થાય? કેન્દ્રગામી બળ દ્વારા કાર્ય 0. શા માટે? F અને D વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. cos 90 0 થશે. ચલ બળ કેવું છે? અંતર ઉપર આધારિત બળ, કે અંતર વધતું જાય એ પ્રમાણે બળ બદલાતું જાય. તો શું લખીએ? સંકલન F dot dx લખીએ છીએ. એમાં શું થાય કે બળ વિરુદ્ધ તમને સ્થાનાંતરનો ગ્રાફ આપેલો હોય, કાર્ય જોતો હોય તો શું કરવાનું? આલેખ ઉપરથી મેં તમને કીધું એમ કેટલી વસ્તુ મળે? 2 વસ્તુ મળે ને. કઈ કઈ મળે આલેખ ઉપરથી? 2 વસ્તુ, ઢાળ અને ક્ષેત્રફળ. તો આમાં ક્ષેત્રફળ લ્યો તો શું થાય? આ બંને રાશિનો ગુણાકાર, F અને D નો ગુણાકાર. તો F અને D નો ગુણાકાર શું આપે આપણને? કાર્ય આપે. એનો મતલબ શું થયો કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો હોય તેનું જે ક્ષેત્રફળ લેશું તો એ આપણને શું આપશે? કાર્યનું મૂલ્ય આપશે. ચાલો પછી સંરક્ષી, અસંરક્ષી. આપણે લો ઓફ મોશનમાં મેં તમને કીધું હતું. કોને કહેવાય સંરક્ષી બળ ક્ષેત્ર? માર્ગ પર આધાર ન રાખે. શું થાય? માર્ગ ઉપર આધાર રાખે નહીં. એને શું કહેવાય? સંરક્ષી કહેવાય. અને માર્ગ ઉપર આધાર રાખે તેને અસંરક્ષી કહેવાશે. ચાલો એની પછી કાર્ય પછી બીજી વસ્તુ શું આવે? ઉર્જા. તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. એમાં તમારે કન્વર્ઝેશન જે છે એ તમને બધાને યાદ જ છે કે જૂલમાંથી અર્ગ કેટલા થાય, ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલો થાય, કિલોવોટ પાવર કેટલો થાય. ઉર્જામાં આપણે 2 પ્રકારની મેઇન ઉર્જા આવે. કઈ આવે? ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા આવે. તો પહેલા ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો? હાફ mv સ્ક્વેર. અથવા તો બીજા અલગ અલગ સ્વરૂપમાં લખીએ તો શું લખીએ? હાફ mv સ્ક્વેર અથવા તો હાફ p into v લખીએ, અથવા તો હાફ p સ્ક્વેર બાય 2m લખીએ. ઓકે, નીચે લખેલા જ છે, અહીંયા આપણે કાઢી નાખીએ ફરીથી. શું છે? અહીં લખેલા જ છે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ. જો આના ઉપરથી નીટમાં 4-5 વખત દાખલા પૂછાય ગયા. આપણે ગણ્યા હતા ને? ગણ્યા હતા કે નહીં? વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેના સંબંધના ઘણી વખત દાખલા નીટમાં પૂછાઈ ગયેલા છે, એટલે એનું તમારે ધ્યાન રાખવાનું ખાસ. ઓકે, અલગ અલગ સ્વરૂપમાં છે કે p mv બરાબર p લખી દો અને ઉપર નીચે m વડે ગુણી નાખો તો p² by 2m થઈ જાય.
એ રીતનું છે એના આલેખો શું છે આલેખો દળ આપણને ખબર છે દળ કેવું હોય અચળ હોય તો ઈ ચલે છે શું થાય હાફ mv સ્ક્વેર છે ને શું છે કે બરાબર હાફ mv સ્ક્વેર તો ઈ અને v સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય તો આ રીતનો આલેખ આવે અને p સ્ક્વેર બાય 2m લખીએ તો શું થાય p સ્ક્વેર ના સમપ્રમાણ થાય એનો પણ એ જ રીતનો આલેખ આવશે દળ તો દળ બદલાતો હોય તો શું થાય ગતિ ઉર્જા અને em વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ આવશે વેગમાન અને રોટી સમપ્રમાણમાં થાય બધી બાજુમાં આપણે બધા સૂત્રો લખેલા જ છે જો તમને સૂત્ર આવડતા હશે ને તો ગ્રાફ દોરતા તો આરામથી આવડવાના જ છે ઓકે તો ખાસ તમને સૂત્ર આવડવા જોઈએ ચાલો ગતિ ઉર્જા પછી કઈ આવે સ્થિતિ ઉર્જા હાલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો સ્થિતિ ઉર્જા બરાબર mgh હાલો શું થશે mgh બીજું બળ અને સ્થિતિ ઉર્જા આ વસ્તુ પણ આપણે ઘણા બધા ચેપ્ટરમાં કામમાં આવે છે f બરાબર માઇનસ du/dx શું છે f બરાબર માઇનસ du/dx આમાં પણ આવશે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ તમારે ઘણી વખત કામમાં આવે ખબર પડી મેગ્નેટિઝ વાળા ચેપ્ટરમાં પણ ઘણી વખત કામમાં આવે શું છે બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું આવે બળ બરાબર માઇનસ du/dx યાદ રાખવાનું છે ચાલો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ શું છે આપણે અલગ du/dx ઉપરથી જોયું હતું કે ક્યારે આકર્ષણ થાય ક્યારે અપાકર્ષણ થાય ક્યારે શૂન્ય બળ લાગતું હોય એવું થાય ને શું થાય du/dx ધન હોય તો f બરાબર કેવું આવશે ઋણ આવે f બરાબર ઋણ આવે તો શું આવશે આકર્ષણ થતું હોય છે અને du/dx ઋણ હોય તો શું આવે f ધન આવે f ધન આવે તો શું થાય અપાકર્ષણ થતું હશે ઓકે અહીંયાના આલેખ પણ આપણે દર્શાવેલો છે સમતોલન સ્થિતિ ઓકે સ્થિતિઓ ત્રણ પ્રકારની સ્ટેબલ અનસ્ટેબલ અને ન્યુટ્રલ તો શું કરવાનું આ કઈ રીતે ગોતીએ આપણે વિકલન મેં તમને કીધું ને મહત્તમ ન્યૂનતમની આપણે જે શરત ગોતીએ તો શું થાય વિકલન કરીને 0 પછી બીજું વિકલન કરવાનું બીજું વિકલન ધન આવતું હોય તો શું આવે ન્યૂનતમ મૂલ્ય મળે બીજું વિકલન ઋણ આવતું હોય તો મહત્તમ મૂલ્ય મળે તો એના ઉપરથી આપણે સ્ટેબલ અનસ્ટેબલ કન્ડિશન આપણે ગણી શકીએ હાલો સ્ટેબલ કન્ડિશન ક્યારે કહેવાય તમે ઘણી વખત ભણતા હો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગોઠવવાનો પ્રયત્ન કરે વધારે ઉર્જાવાળી ઓછી ઉર્જાવાળી કઈ કક્ષામાં ગોઠવવાનો પ્રયત્ન કરે બોલો ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષા કઈ હોય જેની ઉર્જા કેવી હોય ઓછી હોય ને શું હોય ઓછી હોય તો સ્ટેબલ કન્ડિશન ક્યારે થાય કે એની સ્થિતિ ઉર્જા કેવી થવી જોઈએ લઘુત્તમ હોય શું હોય સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય દાખલા તરીકે આપણે બોલ છે શું છે બાઉલ છે એની અંદર એક બોલ છે આ બોલને અહીં છૂટો મૂકો તો શું થાય છૂટો મૂકો એટલે શું થાય ઘડીક આમ આવશે ઘડીક આમ નીચે આમ ઉપર આમ ઘડીક ગતિ કરશે થોડાક સમય પછી શું થાય હાવ નીચેનું બિંદુ છે અહીંયા કેવું થઈ જશે તે સ્થિર થઈ જાય તો આ એની કેવી કન્ડિશન થઈ સ્ટેબલ કન્ડિશન થઈ ને કેવી થઈ સ્ટેબલ કન્ડિશન થઈ અનસ્ટેબલ કે જ્યાં મૂક્યો હોય ત્યાં તમારે પાછો આવવાનો છે નહીં શું થાય ઊંધું બાઉલ કરી નાખો એની ઉપર મૂકો તો શું થાય અહીંયા સ્થિતિ ઉર્જા એની કેવી છે મહત્તમ હશે ને જો h છે દેખાય h ઊંચાઈ છે તો મહત્તમ હશે અહીંથી આમ નીચે જાય કે અહીંથી નીચે જાય તો સ્થિતિ ઉર્જા એને શું થવાની છે ઘટવાની છે એટલે ઉપરની જે પોઝિશન છે એના માટે કેવી કન્ડિશન છે અનસ્ટેબલ છે કે ત્યાં તે સ્ટેબલ રહી શકતો નથી ન્યુટ્રલ તો સીધી પટ્ટીમાં કઈ ગતિ કરતું હોય અહીંયા લે તો પોતે અહીંયા પણ સમતોલન સ્થિતિમાં હોય ત્યાંથી ધક્કો મારીને અહીંયા લઈ જાવ તો અહીંયા પણ એનું સમતોલન સ્થાન મળી જાય ત્યાંથી ધક્કો મારીને આગળ લઈ જાવ તો અહીંયા એનું સમતોલન સ્થાન મળી જાય તો બધી જગ્યાએ શું થાય પોતે સમતોલનમાં રહે છે તો આ બધી જગ્યાએ શું કહેવાય ને ન્યુટ્રલ કહેવાશે એના માટે દ્વિતીય વિકલન કેવું આવશે 0 આવશે કેવું આવશે 0 પહેલું વિકલન 0 થાય ને બીજું વિકલન પણ 0 થશે ચાલો એની પછી સ્પ્રિંગ માટેનું સૂત્ર બોલો સ્પ્રિંગ F બરાબર -kx સ્પ્રિંગમાં બીજું શું આવે સ્થિતિ ઉર્જા આવે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2kx શું થાય સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2kx². આની ઉપરથી પણ આપણે ઘણી વખત દાખલા પૂછાય છે શું છે ઘણી વખત દાખલા પૂછાય છે આ સેમ 1/2kx² આપણે પછી પાછું ક્યાં વાપરીએ છીએ ઓસિલેશન વાપરીએ ને ક્યાં વાપરીએ ઓસિલેશન વાપરીએ એની ઉર્જા માટે સ્થિતિ ઉર્જા માટે ઓકે
તો આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના, દાખલા ઘણી વખત હોય છે. હાલો, શું છે? લટકતી ચેનને ટેબલ ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય. શું થાય? આ ચેન લટકતી હોય આ રીતે, આમ અડધી ટેબલ ઉપર પડી હોય, અડધી નીચે પડી હોય, તો નીચેનો ભાગ છે એને તમારે ઉપર લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો શું થાય? mgh જેટલું કાર્ય કરવું પડે ને, કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી. શું થાય? કાર્ય બરાબર સ્થિતિજ ઉર્જામાં થતો ફેરફાર. શું થાય? આ છે અને h ઊંચાઈ લઈ જાવ તો કેટલું કરવું પડે? mgh. આ લંબાઈ કેટલી છે? l/2n થશે, એમ કે એકમ લંબાઈ દીઠ આપણે દળ લેવાના છીએ. તો l/n હોય તેનું અડધું અંતર. દળ ક્યાં હોય? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર હોય ને. દળ ક્યાં હોય? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર હોય. આ બિંદુને તમે ઉપર લઈ જાઓ એટલે આખી ચેન ઉપર આવી આવશે. તેના માટે કાર્યનું ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર શું યાદ રાખવાનું છે આપણે? w બરાબર mgl છેદમાં 2n². શું છે? w બરાબર mgl છેદમાં 2n². ખાસ n કોને કહેવાય? n શું આવશે? લટકતી ચેનનું દળ. n માં ભાગની લટકતી ચેનનું દળ હોય ત્યારે શું થાય? એમ કીધું હોય કે 5 કિલો છે, 1 કિલો લટકે છે, તો શું થાય? 5મા ભાગનું દળ લટકે છે, તો n બરાબર કેટલું લઈ લેવાનું? 5. શું થાય? કુલ દળ m હોય અને n માં ભાગનું લટકતું હોય તેને શું કહેવાય? n કહેવાશે. ચાલો હવે એની વસ્તુ કે ચેન અહીંયા મૂકી દીધી, ઓટોમેટિક નીચે પડવાની છે. તો ઓટોમેટિક જ્યારે નીચે પડતી હોય તો છેલ્લું બિંદુ જ્યારે અહીંયા છોડે એટલે ચેન ટેબલને છોડે ત્યારે એનો વેગ કેટલો હશે? શું છે? ચેન ટેબલને છોડે ત્યારે એનો કેટલો વેગ હોય એનું સૂત્ર. તો શું થાય? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો એની જ વસ્તુ થશે mgl/2n² બરાબર હાફ mv² સરખાવવાનું થશે. અંતિમ સ્થિતિ ઉર્જા k ડેલ્ટા k બરાબર ડેલ્ટા u બરાબર થાય. તો ડાયરેક્ટ સૂત્ર આપણે શું યાદ રાખવાનું છે? વેગ કેટલો આવશે? √gl 1 - 1/n². સોરી, 1 - 1/n². રેડી છે. શું છે? √gl બ્રેકેટમાં 1 - 1/n². એટલો વેગ એનો હશે ત્યાં. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? થિયરીમાં, કાર્ય ઉર્જા પાવરની થિયરીમાં અહીંયા સુધી કોઈને ડાઉટ? ના સર. નહીં? જે નવા આવ્યા છે એ લોકો? દિગ્વિજય છે, બીજું કોણ હતું? ધ્રુવેનભાઈ, આપણે કઈ ડાઉટ? નહીં? ચાલો, એની પછી યાંત્રિક ઉર્જા એટલે ઉર્જા સંરક્ષણ. આપણને ખબર છે કુલ ઉર્જા કેવી હોય? અચળ લઈએ ને આપણે. શું લઈએ છે? યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા અચળ લઈએ. તો કુલ ઉર્જા આપણે શું લખીએ છીએ? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા લખીએ. શું લખીએ? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા લખીએ. અથવા તો ફેરફાર લખો તો ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u બરાબર 0 લખીએ ને, કે ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થતો એટલો સ્થિતિ ઉર્જામાં શું થતો હોય? વધારો. અથવા તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો એ શું થાય? ગતિ ઉર્જામાં વધારો થાય. તો કુલ ઉર્જા કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. ઉર્જા સંરક્ષણ ઉપરથી આપણે લખીએ છીએ. પછી આપણે ત્રીજો ટોપિક પાવર. શું છે? પાવર. પાવર નું સૂત્ર શું થાય? બોલો. પાવર બરાબર એકમ સમયમાં થતું કાર્ય થાય ને. કે આપણે કાર્ય તો કરી લીધું. શું કર્યું? કાર્ય તો કરી લીધું. કેમ કીધું? કે મેં કોઈ પદાર્થ ઉપર 50 જૂલ કાર્ય કર્યું. તો એ આપણને ખબર હોય છે ને કે કેટલા સમયમાં કાર્ય કર્યું. કોઈક મજૂર હોય, દાખલા કે કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે ત્યાં મજૂર કામ કરતો હોય તો એ કે હું કામ તો કરું છું, એટલું બધું કામ કરું છું એમ. પણ આપણે એ જોવું પડે ને કે કેટલા સમયમાં કામ કરે છે. કેમ કે એક નીચેના માળેથી એક ગુણ ઉપાડીને 10મા માળે લઈ જાય હોય, 5 કલાક લગાડે તો ચાલે? બોલો, 5 કલાક લગાડે ચાલે? ન ચાલે ને. એને કાર્ય તો ભાઈ 10મા માળ લગે લઈ જવાનું કર્યું, પણ એમાં સમય કેવો લગાડ્યો? વધારે લગાડ્યો. તો આપણે એના માટે નવો વર્ડ શું ગોચ્યો? પાવર ગોચ્યો. કે કેટલા સમયમાં એ કામ પૂરું કરે છે એ આપણા માટે વધારે અગત્યનું થાય. કે જેમ જલ્દી કામ પૂરું કરે એમ આપણા માટે સારું કહેવાય. તો પાવર શું થાય? એકમ સમયમાં થતું કામ. શું થાય? એકમ સમયમાં થતું કાર્ય એટલે w/t. બીજું સૂત્ર આપણે દાખલામાં જે વારાઘડી યુઝ કરીએ છીએ f.v. શું યુઝ કરીએ? f.v કાંઈ નથી, w બરાબર fd થાય અને d/t બરાબર વેગ થાય. એટલે એના ઉપરથી ડાયરેક્ટ લખી નાખ્યું છે f.v. ચાલો, એના પછી પાવર આવી ગયો. પછી કન્વર્ઝન અહીં એક આપેલું છે હોર્સ પાવર બરાબર કેટલું થાય?
746 વોટ. ક્યારેક હોર્સ પાવરમાં તમને દાખલો પૂછ્યો હોય તો આ તમારે કન્વર્ઝન યુઝ કરવાનું થશે. ચાલો એની પછી કાર્ય બરાબર P dt. એ તો આપણને ખબર છે, કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો એનો ઢાળનું મૂલ્ય શું આપે? પાવર આપશે. એની પછી અથડામણના દાખલા પણ આપણે વારા ઘડીએ પૂછાય છે. અથડામણ આપણે મોટા ભાગે એક પારિમાણિક અથડામણ વધારે હોય છે. શું હોય કે બે પદાર્થ આપેલા હોય, એક u2 u1 વ્યક્તિગત હોય, એક u2 વ્યક્તિગત હોય, બંને ભટકાય. આપણને ખબર છે ગાડી આમ બે જતી હોય, ભટકાય તો બંનેના વેગ બદલાવાના છે. તો નવા વેગ કેટલા થશે એના માટેનું એક ખાસ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. શું થાય? v1 બરાબર m1 માઇનસ e ટાઈમ્સ m2 છેદમાં m1 પ્લસ m2 પ્લસ 1 માઇનસ e m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u2. ને શું કહેવાય છે? રેસ્ટિટ્યુશન ગુણાંક. શું કહેવાય? રેસ્ટિટ્યુશન ગુણાંક એટલે અથડામણનો એક પ્રકારનો ગુણાંક કહેવાય. શું કહેવાય? અથડામણ થાય એનો એક કોન્સ્ટન્ટ એમ રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય. સેમ ટુ સેમ વસ્તુ v2 માં પણ એનું જ સૂત્ર થાય, પણ શું કરવાનું? 1 ને 2 વડે બદલી નાખવાનું. આના સૂત્રમાં જ્યાં 1 છે ત્યાં 2 કરી નાખો, 2 છે ત્યાં 1 કરી નાખો એટલે તમારે v2 નું સૂત્ર આવી જાય. એટલે તમારું સૂત્ર માત્ર એક જ યાદ રાખવાનું છે. પહેલું v1 બરાબર શું થાય? m1 માઇનસ e m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 1 પ્લસ e m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u2. હવે રેસ્ટિટ્યુશન ગુણાંક, આનો પણ દાખલો પૂછાય છે. રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય કોને? કે અથડામણ પછીના વેગની સાપેક્ષ વેગ અને અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ એનો ગુણોત્તર શું થાય? અથડામણ પછીનો સાપેક્ષ વેગ અને અથડામણ પહેલાનો સાપેક્ષ વેગનો ગુણોત્તરને રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય. શું આવશે? v2 માઇનસ v1 છેદમાં u1 માઇનસ u2. ખાસ અહીંયા u1 માઇનસ u2 આવશે. ઓકે, ઉપર v2 માઇનસ v1 છે પણ નીચે આવશે u1 માઇનસ u2. અહીંયા ભૂલ કરવાની નહીં, કેમ કે u1 વધારે છે u2 કરતા એટલે. ચાલો એના ઉપરથી આપણે અલગ અલગ એક પારિમાણિક દ્વિપારિમાણિક ગતિ જોઈ હતી, પણ આપણે દાખલા મોટા ભાગે એના હોય છે એક પારિમાણિક ગતિના હોય છે. કેમ હોય છે? નીટ માટે. નીટમાં છેલ્લા દાખલા પૂછે ને એટલે આપણે એક પારિમાણિક ગતિના દાખલા હોય છે. ચાલો, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત. આમાંથી આ બે પ્રકારના આપણે દાખલા વધારે પૂછાય કે સ્થિતિસ્થાપક સંઘાત આપ્યો હોય અથવા તો અસ્થિતિસ્થાપક સંઘાત આપ્યો હોય. તો આવું આપેલું હોય તો એનું તમારે દાખલામાં કામ શું છે? જો અહીંયા રકમ છે, આમાં બધામાં ઈ આવ્યો. શું આવ્યો? ઈ આવ્યો ને, તો ઈ નું મૂલ્ય સ્થિતિસ્થાપક સંઘાત હોય. શું હોય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. તો ઈ બરાબર કેટલું થાય? 1 થાય. નીટમાં પૂછાઈ ગયું. શું છે? આ વસ્તુ નીટમાં પૂછાઈ ગઈ છે. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ઈ બરાબર 1 મૂકી દો, તો ઉપરનું સૂત્ર છે તમારે સાવ સરળ થઈ જશે. ઈ જ રીતે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય ઈ બરાબર શું થાય? 0 થાય. પણ આપણે દાખલા ગણતા હોય તો શું લગાડીએ? બે વસ્તુ લગાડીએ ને, વેગમાન સંરક્ષણ અને બીજું શું લગાડીએ? બોલો, વેગમાન સંરક્ષણ સિવાય બીજી વસ્તુ શું લગાડીએ અથડામણના દાખલામાં? કુલ ઉર્જા. ઉર્જા સંરક્ષણ. શું થાય? કુલ ઉર્જા સંરક્ષણ લગાડીએ. તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો એમાં તમે ગતિ ઉર્જા, વેગમાન અને કુલ ઉર્જા ત્રણેયનું સંરક્ષણ તમે લગાડી શકો. પણ અસ્થિતિસ્થાપક હોય તો માત્ર તમે વેગમાન અને કુલ ઉર્જા સંરક્ષણ લગાડી શકો. એમાં તમે ગતિ ઉર્જા સંરક્ષણ લગાડી શકો નહીં, કેમ કે બંનેની શરૂઆતની અને અંતિમ ગતિ ઉર્જા સમાન રહેતી નથી. હાલ તો કઈ રીતે? જો આપણે મૂકી દઉં રેસ્ટિટ્યુશન ગુણાંક ઈ બરાબર 1 મૂકો એટલે સૂત્ર થોડુંક સહેલું થઈ ગયું. આપણે શું કરીએ? પેલા વેગમાન સંરક્ષણ મૂકી દઈએ, પછી શું કરીએ? ઉર્જા સંરક્ષણ મૂકીએ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થાય. તો પહેલા આપણે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત લઈએ છીએ. ઓકે, એમાં મોટા ભાગે જો ખાસ આ રીતના દાખલા નીટમાં 2-3 વખત પૂછાઈ ગયા. સ્પેશિયલ કિસ્સા વાળા દળ સમાન હોય. શું હોય? દળ સમાન. 2 વખત દાખલા પૂછાઈ ગયા કે એક દળ 5 કિલોનો છે, બીજો પણ 5 કિલોનો છે, બંને અથડાવાના છે. એકનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજાનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે. આમ અથડાય, અથડાના પછી શું થાય? આમ પાછા જાય તો શું થાય? વેગની અદલા બદલી. શું થાય? એમના વેગની કે 5 ના વેગથી ગતિ કરતો હતો એ રિટર્નમાં પાછો 3 ના વેગથી ગતિ કરે. જે 3 ના વેગથી ગતિ કરતો હતો રિટર્નમાં પાછો 5 ના વેગથી ગતિ કરશે.
આ સેમ ટુ સેમ દાખલા નીટમાં 2 વખત પૂછાઈ ગયેલા છે. શું હોય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય અને દળ સમાન હોય તો શું થાય? વેગની અદલા બદલી થાય. પહેલાનો વેગ બીજાને મળી જાય, બીજાનો વેગ પહેલાને મળી જાય. ખબર પડી આમાં બધાને? ચાલો પછી ઉર્જા શું છે? સ્થિતિસ્થાપકની ઉર્જામાં થતો ઘટાડો. તો ગતિ ઉર્જા થાય હાફ mv². શરૂઆતની લ્યો, અંતિમ લ્યો, બંનેની બાદબાકી કરો તો શું મળી જાય? ઉર્જામાં થતો ફેરફાર. એના માટે તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું છે, ડેલ્ટા k/2. ઘણી વખત તમને પૂછે કે પદાર્થે ગુમાવેલી ઉર્જા, ગતિ ઉર્જા કેટલી હોય? શું છે? પદાર્થ કેટલા ટકા ગતિ ઉર્જા ગુમાવે? તેના માટેનું આ શોર્ટકટ સૂત્ર છે. શું આવશે? 1 - m1 - m2 છેદમાં m1 + m2 નો વર્ગ. ખાલી ને ખાલી તમારે દળની જરૂર પડશે, બીજી એકેય વસ્તુની જરૂર પડશે નહીં. બંને પદાર્થના દળ ખબર હોય તો કેટલા ટકા ગતિ ઉર્જા ગુમાવે એ તમે ડાયરેક્ટ તમે અહીંયાથી ગોતી શકો છો. ઓકે, હવે ગુમાવી કે એવું કીધું હોય કે 100% ગતિ ઉર્જા એની પાસે છે, એમાંથી 60% ગુમાવે તો એની પાસે કેટલી વધે? બોલો, 100 માંથી 60% ગુમાવે તો વધે કેટલી? હે, 40% વધે ને? કેટલી વધે? 40% વધે. તો શું થાય? તમારે આ એક ખાલી ગુમાવવાનું યાદ રાખવાનું. તો બાકી રહેલી શું થાય? જેટલી હોય એમાંથી બાદ કરી નાખવાની એટલે શું થાય? બાકી રહેલી મળી જાય. તો 1 માઇનસ કરશો તો શું આવશે? 1 1 કેન્સલ થઈ જાય. તો m1 - m2 છે m1 + m2 નો વર્ગ. એટલે તમારે ખાલી આ એક સૂત્ર યાદ રાખવાનું. ઓકે, આ ગુમાવેલી યાદ હોય એટલે શું થાય? બાકી રહેલી તો તમને ઓટોમેટિક એના ઉપરથી મળી જવાની છે. ચાલો, એની પછી અસ્થિતિસ્થાપક સંઘાત. આના પણ દાખલા હોય છે. શું લેવાનું? રેસ્ટિટ્યુશન ગુણાંક બરાબર 0. આના દાખલા કઈ રીતના હોય? આ રીતના હોય કે બે પદાર્થ છે, ગતિ કરતા હોય, કે એકાદો સ્થિર હોય, ગમે એ રીતની કન્ડિશન આપેલી હોય. આમ ગતિ કરી, ભટકાણા પછી બે અલગ નથી થતા. સ્થિતિસ્થાપકમાં શું હતું કે અહીંયા ભટકાણો પછી આમ બંને અલગ અલગ ગતિ કરે. આમાં ભટકાણા પછી અલગ થતા નથી. શું થાય? આ એક આવ્યો, અહીંયા અથડાણો, પછી બે ભેગા ભેગા ગતિ કરે. આવું થાય ને? એક ગાડી જતી હોય રોડ ઉપર, અહીંયાથી બીજી ગાડી આમ ઠોકી દે. શું થાય? બીજી ગાડી આમ ઠોકી દે તો શું થાય? બંને ગાડી આમ એક આરે આમ ગતિ કરે. તો એ સંઘાત કેવો કહેવાશે? અસ્થિતિસ્થાપક સંઘાત. શું થાય? તેમાં આપણે મોટા ભાગે વેગમાન સંરક્ષણનો નિયમ મૂકીને ડાયરેક્ટ દાખલા આપણે ગણી લઈએ છીએ. શું કરીએ કે m1 u1 પહેલાનું વેગમાન, બીજાનું વેગમાન m2 u2, પછી બંને સાથે ગતિ કરે એટલે એનો કમ્બાઈન વેગ હશે. શું હશે? કમ્બાઈન વેગ હશે. m1 + m2 * v કમ્બાઈન. અહીંથી ડાયરેક્ટ તમે v કમ્બાઈન ગોતી શકો. ખબર પડી? હું મૂકવાનું ખાલી વેગમાન સંરક્ષણ કે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. આ મૂકો એટલે તમારો વેગ મળી જશે. એમાં પણ ગતિ ઉર્જાનો ઘટાડો, પણ આમાં આપણે ગતિ ઉર્જાનો એટલો બધો ઘટાડો કઈ અસ્થિતિસ્થાપક સંઘાતમાં હજી સુધી કોઈ પૂછતા નથી. તો પણ તમારે સૂત્ર યાદ રાખવું હોય તો આ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું રહેશે. આ તમારે શું કરવાનું? ઘટાડો જ ગોતવાનો છે. શું થાય ઘટાડો? અંતિમ માઇનસ પ્રારંભિક, અથવા તો પ્રારંભિક માઇનસ અંતિમ. એ કરશો એટલે તમને ઘટાડો મળી જશે. કે શરૂઆતમાં 100 જૂલ હતી, અંતિમમાં 60 જૂલ મળી, બાદ બાકી કરો તો 40 જૂલ વધી. ખબર પડી કે નહીં? કાં તમે ડાયરેક્ટ કરી નાખો. સૂત્ર યાદ રાખવાની કઈ આપણે જરૂર છે નહીં. ચાલો, હવે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એ જ વસ્તુ થાય ને, ખાલી દિશા લેવાની છે. એકની ધન હોય તો બીજાની ઋણ, m2 ની ઋણ થઈ જાય તો માઇનસ લેવાનું થાય. બીજું કઈ નવું આવશે નહીં. એટલે એમાં પણ ગતિ ઉર્જાનો ઘટાડો મેં તમને કીધું એમ એ રીતે જ ગોતવાનું. શરૂઆતની ગોતી લેવાની, અંતિમ ગોતી લેવાની, બેની બાદબાકી કરી નાખવાની એટલે ઘટાડો તમને મળી જશે. એની પછી અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગનો ગુણોત્તર. આ પણ એક શોર્ટકટ સૂત્ર છે. શું છે? અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગનો ગુણોત્તર. અંતિમ વેગ જો બંનેના v1 અને v2 હોય, શું હોય? v1 અને v2 તો શું થાય? v1/v2 બરાબર 1 - e છેદમાં 1 + e. શું થાય? 1 - e છેદમાં 1 + e. આના ઉપરથી જાય છે કે e બરાબર v2 - v1 છેદમાં u1 - u2 હોય અને બંનેના દળ સરખા હોય તો આ બંનેના દળ સરખા મૂકશો તો તમે આ સૂત્ર તારવી શકશો. v1/v2 બરાબર 1 - e છેદમાં 1 + e. ખાસ તમે જેટલા પણ શોર્ટકટ યાદ રાખો, હું તમને વારંવાર કહું છું, શોર્ટકટ જેટલા પણ યાદ રાખો એની કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આની કન્ડિશન શું છે? કે દળ કેવા છે? સમાન દળના પદાર્થ છે.
તો તમે V1 અને V2 નો ગુણોત્તર ગોતી શકો. ઓકે, પછી આ 2-3 સૂત્ર છે, આ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. જમીન સાથે અથડાતો દડો શું છે? આપણને ખબર છે ધાબા ઉપરથી આપણે આમ દડો પોકે તો શું થાય? નીચે અથડાય, ઉલ્લે, પાછો અથડાય, પાછો ઉપર આવે, પાછો નીચે આવે, પાછો ઉપર નીચે, ઉપર નીચે. એટલે આ રીતે આમ ગતિ કરે ને, શું થાય? આ રીતે આમ ગતિ કર્યા કરે, ઉપર જાય, નીચે આવે, પાછો ઉપર જાય, પાછો નીચે આવે, આમ 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 ધીમે ધીમે કરતો પછી છેલ્લે સ્થિર થઈ જાય. તો તમને એવું કીધું હોય કે જ્યારે ત્રીજી વખત અથડાઈને ઉપર જાય તો કેટલી ઊંચાઈ જશે, કે પાંચમી વખત અથડાઈને ઉપર જાય તો કેટલા વેગથી જશે. તો એના માટેના 4 શોર્ટકટ સૂત્ર છે, તમારે યાદ રાખવાના છે. HN એટલે nમી અથડામણ પછી કેટલી ઊંચાઈ દડો જશે. શું છે? nમી અથડામણ પછી કેટલી ઊંચાઈ જાય તો શું આવશે? HN બરાબર e પાવર 2n છેદમાં h0. શું આવશે? e પાવર 2n છેદમાં h0. અથવા તો nમી અથડામણ પછીનો વેગ, તો આમાં ખાલી e પાવર n આવશે. શું આવશે? e પાવર n છેદમાં ઇન્ટુ v0. શું આવશે? e પાવર n ઇન્ટુ v0. v0 શું છે? શરૂઆતનો વેગ. પછી દડાને સ્થિર થતા કેટલું અંતર કાપશે, એટલે અહીંયા દડો દાખલો કે ઉભો રહી ગયો હોય તો એને અંતર કેટલું કાપ્યું એના માટે. આ આપણે એટલું બધું નથી પૂછાતું, આપણે મેઇન આ પેલા 2 સૂત્ર છે. શું છે? પેલા 2 સૂત્ર HN અને VN, આ 2 સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના રહેશે. એના ઉપરથી તમારે વધારે પૂછાય છે. બાકીના 2 સૂત્રોમાં આપણે એટલું બધું પૂછાતું નથી. ઓકે, તો બાકીના શું છે? દડો સ્થિર થાય ત્યાં લગીનો કેટલો અંતર કાપે એ અને કેટલો સમય લાગે તેનું સૂત્ર છે. વર્ક એનર્જી પાવરમાં એમ્સ ના પૂછાય ગયેલા દાખલા. તો ચાલો 1 થી 5, દાખલા નંબર 1 થી 5 બોલો. ચાલો તો 6 થી 10, સર 9મો. દાખલા નંબર 9. ચાલો 9 પહેલા કોઈને કઈ ડાઉટ નહીં? ચાલો તો દાખલા નંબર 9 જોઈએ. ઓકે, રેસ્ટિટ્યુશન ગુણાંક ગોતવાનો છે. આપણે જે ઓલું છેલ્લું શોર્ટકટ સૂત્ર જોયું હતું ને એ વાપરવાનું આવશે આમાં. પેલા કોપી પેસ્ટ કરી નાખીએ એક વખત. ઓકે, ચાલો આવી ગયો છે આપણે દાખલા નંબર 9મો. ચાલો આ દાખલામાં આપણને શું કીધું છે? ચાલો રકમ પેલા બધા વાંચો. હાલો પેલા એક વખત કે 10 મીટર ઊંચાઈથી દડાને મુક્ત કરતા અથડામણમાં 20% ઉર્જા ગુમાવે છે. શું કીધું છે? નીચે જમીન સાથે અથડાય એટલે 20% ઉર્જા શું થાય છે? ગુમાવે છે. એટલે કેટલી ઉર્જા એની પાસે વધી છે હવે? બોલો, 20% ગુમાવે તો બોલો, 20% ઉર્જા ગુમાવી તો વધી કેટલી હોય? 80%. 80% વધી હોય તો શું થાય? દાખલા કે h ઊંચાઈથી પડ્યો હોય. શું છે? h ઊંચાઈથી પડ્યો હોય તો શું થાય? ઉર્જા કેટલી હશે એની પાસે? mgh હોય કે ન હોય? કેટલી હોય? mgh એટલે ઉર્જા હોય ને. દાખલા કે આપણે h2 કરી દઈએ, મહત્તમ ઊંચો છે. પછી કેટલી વધશે એને? 80% થશે. mgh2 h1 આવશે. આમાં ખબર પડી બધાને? હાલો, હા સર. 80% ઉર્જા થાય ને, કેમ કે 20% શું કરેલ છે? ગુમાવેલી છે. તો વધે 80%, તો mg ઉડી જાય. તો h2/h1 આ કેટલું આવશે? 0.8 આવે ને, ટકાવારી છે એટલે ભાગ્યા 100 કરી નાખે એટલે 0.8 થઈ જાય. ચાલો આના માટે આપણે HN નું સૂત્ર આવ્યું હતું. બોલો, શું યાદ હતું HN નું સૂત્ર? રેસ્ટિટ્યુશન ગુણાંકના સ્વરૂપમાં હતું e raised to 2n. e raised to 2n into h0. આવું હતું ને? હવે તો h0 into 2n લખે તો શું થાય? બીજું થાય એટલે h2 બરાબર શું થશે? અહીંયા e પાવર 2n અને h1 થઈ જાય, નીચે આવી જાય. એટલે આવું થાય કે ન થાય? હાલો, તો n પહેલી વખત અથડાણો ને, કેટલી વખત અથડાણો? પહેલી વખત. n બરાબર શું આવશે અહીંયા? હવે 1 કરી નાખીએ, 2 1 એટલે આ શું થઈ ગયું? e સ્ક્વેર થઈ ગયો. આપણે e ગોતવાનું છે તો e બરાબર શું થશે? અંડર રૂટ ઓફ h2/h1 થાય. હાલો, h2/h1 કેટલું છે? અંડર રૂટ ઓફ 0.8. તો 0.81 હોય. જો 0.81 હોય તો કેટલું થાય? 0.9 થાય ને? શું થાય? 0.9 થાય કે ન થાય? ખબર પડી બધાને? તો આ લગભગ 0.89 જેવું થશે. આપણો જવાબ શું હશે? ઓપ્શન નંબર A.
ખબર પડી બધાને આ દાખલામાં? હા સર. ચાલો તો આગળ હવે 15 સુધી. સર 14 દાખલા નંબર 14. ઓકે હાલો, ન્યુટ્રોન અને ડ્યુટેરોન માટેનો આપેલો છે. તો આજે આપણે ઉર્જાનો ક્ષય એટલે શું થાય? આંશિક ઉર્જાનો ક્ષય એટલે આપણે કઈ રીતે દર્શાવીએ? આંશિક ત્રુટિ કઈ રીતે દર્શાવીએ? બોલો, આંશિક ત્રુટિ કઈ રીતે દર્શાવીએ આપણે? સર ડેલ્ટા કે બાય કે રીતે. ડેલ્ટા કે બાય કે રીતે દર્શાવીએ ને. તો એમાં આપણે બાકી રહેલી ઉર્જા શું લખીએ છીએ? બાકી રહેલી ઉર્જાનું સૂત્ર વન માઇનસ, કાલે કીધું હતું ને મેં તમને સૂત્ર યાદ રાખવાનું, m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ સોરી m1 પ્લસ m2 આનો વર્ગ. આવું સૂત્ર હતું કે નહીં? તો આ જ થાય ને. ખબર પડી કે ન પડી બધાને? હાલો, હા સર. ઉર્જાનો ક્ષય યાદ થયો ને? કેમ કે આ ગતિ કરતા હોય, સંઘાત કરે એટલે ગતિ કરતા હોય એટલે કઈ આવશે? ગતિ ઉર્જા જ આવશે. કઈ આવશે? ગતિ ઉર્જા. ચાલો આ થઈ ગયું. તો 1 માઇનસ, ચાલો મૂકી દો. કયા કયા બે પદાર્થ છે? ન્યુટ્રોન અને ડ્યુટેરોન. હાલો, ડ્યુટેરોન નું દળ કેટલું હોય એકબીજાની સાપેક્ષ? હાલો, ન્યુટ્રોન નું દાખલા તરીકે m દળ લીધું હોય તો ડ્યુટેરોન નું દળ કેટલું હોય? બોલો. 3s. ડબલ હોય ને? કેટલું હોય? ડબલ હોય ને ડ્યુટેરોન માં દળ. હાઇડ્રોજન નું સમસ્થાનિક આવે ને, 3 સમસ્થાનિક આવે. કયા કયા આવે હાઇડ્રોજન ના 3 સમસ્થાનિક? પ્રોટિયમ, ડ્યુટેરિયમ. હાઇડ્રોજન, ડ્યુટેરોન અને ટ્રિટિયમ 3 આવે ને. તો બીજો આવે ને, બીજો કયો છે? ડ્યુટેરોન છે. તેનું દળ ન્યુટ્રોન કરતા કેવું છે? ડબલ હશે. તો અહીંયા આવશે 2m માઇનસ m છેદમાં 2m પ્લસ m આખાનો વર્ગ. ચાલો 1 માઇનસ આ 1 ખાલી m વધશે, એ નીચે 3m વધશે, m ઉડી ગયો તો 1/9 શું હશે? 1/9. 9 માંથી 1 જાય તો 8/9 થશે. કેટલું આવશે આપણે અહીંયા? 8/9 થાય. કેટલું થાય? 8/9. ચાલો આગળ. કોનો મેસેજ આવ્યો? ધ્રુવેનભાઈ, તે મેસેજ કર્યો હતો મને? મેસેજ કર્યો હોત તો હું તને મોકલી દેત ને. મેસેજ જ નતો આવ્યો, પછી ક્વેશ્ચન ક્યાંથી મળે? આજે મેસેજ કરી દેજે, હું તને પાછો મોકલી દઈશ. ઓકે, ચાલો આગળ. દાખલા નંબર 20 સુધી. કોઈ? ચાલો 21 થી 25 સુધી. સર 21 હાલો, દાખલા નંબર 21 માં જોવા. કેમ હેંગ થવા માંડ્યું છે થોડું? એક જ મિનિટ, માઉસ થોડુંક હેંગ થાય છે. રેડી થઈ ગયું. 21 માં ક્વેશ્ચન આવી ગયો, એના ઓપ્શન લઈ લઈએ. એમ્સ 2010 માં પૂછાણેલો છે. ચાલો, શું કીધું છે આમાં? એક દડો ક્રિકેટ કોન્ક્રીટ, શું છે? કોન્ક્રીટ એટલે કોન્ક્રીટ દિવાલ સાથે અથડાય, એટલે દિવાલ સાથે અથડાય એમ માની લેવાનું, અને પાછો આવે છે ત્યારે તેની ગતિ ઉર્જામાં 15% સોરી 15% ઘટાડો થાય. કેટલો થાય છે? ભટકાઈને આવે ત્યારે ગતિ ઉર્જા 15% જેટલી ઘટે છે. દડાને 12.4 મીટર ઊંચાઈથી ફેંકતા ઉછળીને તેટલી જ ઊંચાઈથી આવે છે તો તેનો ખાલી જગ્યા વેગથી ફેંકેલો છે, એટલે એનો પ્રારંભિક વેગ ગોતવાનો છે. શું છે કે 12.4 માંથી કેટલા વેગથી નીચે ફેંકવો હશે કે અથડાઈને પાછો ફરીથી એટલી ને એટલી ઊંચાઈએ આવે. ચાલો, તો એના માટે શું કરવું પડશે આપણે? ઊંચાઈ કયું સૂત્ર લાગે? હાલો, ઉપરથી નીચે આવ્યો, વેગ ગોતવાનો છે. કયું સૂત્ર લાગે? v² માઇનસ u² બરાબર 2ad લાગે ને? હાલો, પેલા આપણે આમને નીચે મોકલીએ. શું કરીએ? 12.4 થી નીચે મોકલીએ તો અંતિમ વેગ જમીન ઉપર કેટલો થશે? v² બરાબર u² પ્લસ 2ad. ચાલો, u તો આપણે ગોતવાનો છે. શું છે? u² ગોતવાનો છે. પ્લસ 2ad તો 2, એનું મૂલ્ય 10.
ઊંચાઈ આપણને 12.4 આપેલી છે. તો 124 દુ 248 એટલે u સ્ક્વેર પ્લસ 248. અંતિમ વેગ એટલા v સ્ક્વેર ના વેગથી નીચે આવ્યો છે. હાલો હવે શું થાય છે? v સ્ક્વેર થી શું થાય? જમીન સાથે અથડાય ને. શું થાય? જમીન સાથે અથડાય. તો અથડાય ત્યારે શું થાય છે? 15% ઉર્જાનો ઘટાડો થાય. એટલે હવે એની પાસે અથડાઈને પછી નવી ઉર્જા કેટલી આવશે? બોલો, અથડાના પછી ઉર્જા કેટલી થાય? બોલો, 85% થાય ને? કેટલી થાય? 85% થાય કે નહીં? શું આવશે? હાફ એમ v2 સ્ક્વેર બરાબર શું થાય? હાફ 85% લખ નાખીએ તો 0.85 ગુણ્યા હાફ એમ. હાલો v2 વેગ કેટલો આવ્યો? આપણે કેટલા વેગથી નીચે ફેંકો તો? v0 પ્લસ સ્ક્વેર પ્લસ 248. શું આવશે અહીંયા? u સ્ક્વેર પ્લસ 248. તો હાફ એમ ઉડી જશે. તો અહીં v2 સ્ક્વેર મળી ગયો. આપણને ખબર પડી કે એટલા વેગથી પદાર્થ શું આવશે? ઉપર તરફ જશે. હાલો ઉપર તરફ જતો હોય તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો થાય? 0. તો પાછું આનું સૂત્ર મૂકી શકો તમે કે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. જો શું કીધું છે? એટલી જ ઊંચાઈએ જાય છે એટલે અંતર તો આપણને મળી ગયું. કેટલો આવશે? 12.4 થશે. ચાલો પાછી મૂકી દો. અંતિમ વેગ કેટલો આવશે અહીંયા? 0 માઇનસ શરૂઆતનો વેગ એટલે આ વેગ થાય ને આવડો. આ કેટલો આવશે અહીંયા? 0.85 ગુણ્યા u સ્ક્વેર પ્લસ 248 બરાબર 2. હાલો ઉપર તરફ ગતિ કરે. પ્રવેગ કેવો આવે? નેગેટિવ આવે. -10. અંતર 12.4. ઓકે, હવે આમાંથી u સ્ક્વેર ગોતવાનું છે. માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. શું આવશે? u સ્ક્વેર પ્લસ 248 બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 12.4 છેદમાં 0.85. આવું થાય ને? હાલો, ખબર પડી? હા સર. ઓકે, ચાલો હવે આની ખાલી કિંમત આપણે ગોતવાની છે. હાલો કિંમત ગોતી લઈએ. હાલો ઉડાડવું હોય તો ઉડાડો. એટલે 85 ભાગ્યા 100 કરી નાખો. કેટલા વડે ભાગ ચાલે? 5. તો 5 એકા 5 ઉપર 100 કરી નાખીએ. ઓકે, શું કરી નાખીએ આને? 0.85. નીચે એક વખત ફરીથી લખ નાખીએ. 2 ગુણ્યા 10 ગુણ્યા 12. આ બેને ભેગા કરી નાખે તો શું થઈ જશે? 124 છેદમાં 85 ઉપર 100. આવું થાય. હાલો કરો. 5 વડે ભાગ ચલાવો તો 20 50 100. 5 એકા 5 35 17. ઓકે, તો હવે ખાલી ભાગાકાર કરવાનો છે 17 વડે. તો 20 દુ 40 ગુણ્યા 124 ભાગ્યા 17. તો અહીંયાથી માઇનસ શું થશે? અહીંયા u સ્ક્વેર પ્લસ 248 એટલે આ બાજુ લઈ જાય તો u સ્ક્વેર બરાબર શું આવશે? માઇનસ 248 થશે. ઓકે, તો આનું સોલ્યુશન તમે એક વખત જાતે ટ્રાય કરજો. ઓકે, હું અહીંથી અત્યારે ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. શું આવશે? 6.55. કેટલો આવશે? 6.55 મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી? આ ખાલી તમારાનું સાદુરૂપ આપવાનું છે. એ તો જાતે આવડશે ને સાદુરૂપ આપતા? હા સર. ઓકે, ખાલી તમારે મેઇન કોન્સેપ્ટ જોવાનો કે દાખલો કઈ રીતે તમે ગણી શકો. તો 6.55 આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ જેટલો. ચાલો એની પછી 21 થી 25 માં કોઈને કઈ ડાઉટ છે? ચાલો 26 થી 30 સુધી. સર 28. દાખલા નંબર 28 માં જોવા લો. 28 મો દાખલો આવ્યો. ઓકે, આકૃતિ વાળો દાખલો છે. જે પદાર્થ ઉપર 3 બળ લગાડેલા છે. F1 F2 અને F3 એવા 3 બળ લગાડેલા છે. હાલ તો શું થાય? શું ગોતવાનું છે આપણે આમાંથી? બોલો શું ગોતવાનું છે? કાર્ય ગોતવાનું છે. કાર્યનું સૂત્ર શું થાય? F ડોટ D. શું કીધું છે? 3 બળના કારણે 3 મીટર ગતિ કરે છે. તો આ તો આપણને મળી ગયું 3 મીટર. D તો મળી ગયો. તો આ ત્રણેયનું પરિણામી F ગોતી શકીએ ને? શું ગોતી શકીએ? પરિણામી F. ચાલો અહીંયા ફરીથી આપણે આકૃતિ દોરી લઈએ. આ છે નીચે તરફ F3. F3 કેટલું આપ્યું છે? 3. તો અહીંયા 3 ન્યૂટન.
પછી અહીંયા સમક્ષિતિજ સાથે 60 ના ખૂણે F2 આપેલું છે. F2 કેટલું છે? 9 છે. અને આ બાજુ F1 એટલે કે આ 5 ન્યૂટન આપ્યું છે. તો આ બધાનું આપણે પરિણામી ગોતી લઈએ ને. શું ગોતીએ? પરિણામી બળ ગોતી લઈએ. ચાલો 9 છે. શું છે? 9 નો પાસેનો ઘટક એટલે 9 cos 60. હાલો cos 60 એટલે 1/2 એટલે આ કેટલું થશે? 4.5. આવું થાય. ઉપરનો ઘટક 9 sin 60 એટલે 9 × √3/2 થશે. આવું થાય. હાલો હવે પદાર્થ કઈ બાજુ ગતિ કરશે આના કારણે? બોલો. સીધી રેખામાં ગતિ કરવાની છે ને. આપણે ઉપર તો ગતિ કરશે નહીં. શું છે? ઉપર નીચે ગતિ કરશે નહીં. તો આપણે આ જ ગણવાનું થાય. તો સીધી રેખામાં બળ કેટલું છે પરિણામી? આ બાજુ કેટલું આવશે પરિણામી? આમ 0.5 ન્યૂટન આવે. આ થાય ને. શું આવશે? 5 - 4.5 બરાબર કેટલું થાય? 5 ન્યૂટન. ચાલો 5 ન્યૂટન બળ લાગે તો કાર્ય શું થાય? W બરાબર F.D. શું થશે? F.D. તો મૂકી દો. હાલો બળ 0.5 આવ્યું. અંતર આપણે 3 આવ્યું. તો કેટલું આવે? 1.5 સોરી બળ કાર્ય છે એટલે જૂલ આવશે. શું આવશે? W બરાબર 1.5 જૂલ થાય. ચાલો આગળ 30 સુધી કોઈ નહીં. 31 થી 35 સુધી 36 સુધી ચાલો બધા લઈએ. 31. 31 ચાલો દાખલા નંબર 31 જોઈએ. શું કીધું છે આમાં આપણને? કે 4m દળનો પદાર્થ છે. એ પદાર્થ છે u વેગથી ગતિ કરે છે. 2m દળ ધરાવતો સ્થિર પદાર્થ b સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. E બરાબર 0. તો અથડામણ પદાર્થ એની ઉર્જામાં કેટલાનો ભાગ ગુમાવશે? તો ડાયરેક્ટ સૂત્ર હતું ને કાલે. હાલો કેટલામો ભાગ ગુમાવે? આપણે હમણાં ઉપર લખ્યું હતું. શું આવે? ગુમાવેલી ઉર્જા. શું સૂત્ર હતું? હમણાં લખ્યું હતું આપણે. એક દાખલો ગણી લીધો. બોલો. 1 - m1 - m2 છેદમાં m1 + m2 આખાનો વર્ગ. આવું સૂત્ર હતું. મૂકી દો. હાલો પહેલાનું દળ 4m, બીજાનું દળ 2m, 4m + 2m આનો વર્ગ. mm કેન્સલ. 4 માંથી 2 જાય તો 2, 4 ને 2 6 વર્ગ. આ 3 તો ઓલા જેટલો જવાબ આવ્યો ને 3 એટલે 1 નો વર્ગ 9 તો 8/9 શું આવશે? ઓલામાં આવ્યું તો એ જ આવ્યું. 8/9 જેટલો ભાગ ગુમાવશે. સૂત્ર યાદ રાખવાનું ડાયરેક્ટ શોર્ટકટ. નકર તમારે આખું ગણવા જવું પડે. શોર્ટકટ સૂત્ર યાદ હોય તો તમને ડાયરેક્ટ જવાબ આવી જશે.